સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં પાણીની ટાંકી બનાવ્યા બાદ પણ યોગ્ય પાણીનું પ્રેશર નથી આવતું તેવો આક્ષેપ અહીંયાના લોકોનો છે। કોઈ ફેર નથી પડ્યો। લોકોનો આક્ષેપ છે કે પાણીની ટાંકીનું કામ ચાલુ હોવા છતાં ઉતાવળે લોકાર્પણ કરી દેવાયું। બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 728ની સામે કસ્તુરબા ગાર્ડન તથા શ્રીજી હાઈસ્કૂલની પાછળ 10 લાખ લીટર પાણીની ટાંકીનું ઉદ્ઘાટન થયું હતું। લાંબા સમયથી પીવાના પાણીની તીવ્ર સમસ્યાથી પીડાતા સ્થાનિક રહેવાસીઓ આ પ્રોજેક્ટથી મોટી આશાઓ બાંધી હતી, પરંતુ ઉદ્ઘાટન બાદ પણ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ઘણા વિસ્તારોમાં પાણીનું પૂરતું પ્રેશર ન મળતું હોવાને કારણે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। લોકોની એક જ માંગ છે કે પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ। જે અહીંયા 10,000 લીટરની જો તમે પાણીની ટાંકી બનાવતા હોય તો એ તમે ક્યાં ક્યાં જોડાણ આપ્યા છે એ કોઈને ખબર નથી। અચ્છા, તમે અહીંયા ઓનલાઈન તમે ઓપનિંગ કરી નાખો છો, એમાં કોઈ ધારાસભ્યને ખબર નથી અહીંના કાઉન્સિલરને ખબર નથી, સંસદ સભ્યને ખબર કે નથી અહીંના સ્થાનિક લોકોને ખબર। તમે કઈ રીતે આનું ઓનલાઈન ઓપનિંગ કરી નાખ્યું એ જ કોઈને ખબર નથી પડતી। અને અહીંયાનું જે 10,000 લીટર પાણી જો તમે જો અહીંયા ક્ષમતા ધરાવતી હોય તો કમસે કમ મારા અંદાજે પ્રમાણે કે 1 કિલોમીટરની રેન્જમાં તો આજુબાજુમાં બધાને પાણી મળવું જોઈએ, એનાથી વધારે મળવું જોઈએ, પણ 1 કિલોમીટર તો મિનિમમ મળવું જોઈએ, પણ હજી મળતું નથી। અડધો કિલોમીટરમાં બી પાણી મળતું નથી। 25 ડિસેમ્બરે ટાંકીનું લોકાર્પણ કરી નાખ્યું અને એમાં કોઈને પણ સ્થાનિકને કે કોઈને જાણ નથી। અને આ ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવે છે આ ટાંકી, અને 10 લાખ લીટરની આ પાણીની ટાંકી, અને વિસ્તારમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં સંપૂર્ણ પાણી પહોંચતું નથી। આગળના તમે વિસ્તારમાં જુઓ તો પાણી પહોંચતું જ નથી, કનેક્શનો પૂરા આપ્યા નથી, અને કોર્પોરેશનવાળા એવું માને છે કે અમે પાણી ચાલુ કરી દીધું છે અને આપવા મળ્યા છીએ, પણ સંપૂર્ણ જગ્યાએ પાણી નથી પહોંચતું। અહીંયાથી તમે શ્યામ શિખરની આજુબાજુનો વિસ્તાર જુઓ, એની આગળનો વિસ્તાર જુઓ, જે સંપૂર્ણ ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવે છે, પણ ત્યાં પૂરતું પાણી આવતું નથી।